નમસ્કાર મિત્રો, આજે ઘણા દિવસ પછી આપણે લાઈવના માધ્યમથી લોક સંપર્ક કરવા જઈ રહ્યા છીએ. તો જે કોઈ મિત્રો સુધી વિડીયો પહોંચ્યો હોય તો ફટાફટ જોડાઈ જાઓ. વ્યસન મુક્તિ બાબતની થોડી ચર્ચા કરીએ અને તમારા સુધી પહોંચવાનો પણ અમને એક મોકો મળે. અત્યારે 9:45 થઈ ગયા છે, આપણે 9 વાગે લાઈવ કરતા હોઈએ છીએ. તો જે કોઈ મિત્રો જોડાવો એ તમે કાંઈનું કાંઈ થોડુંક લખજો એટલે મને ખ્યાલ આવે કે કોણ કોણ જોડાય છે. વિરેન્દ્ર સિંહ, દિનેશ હિરાણી, રામજીભાઈ નાડા, ઘણા બધા મિત્રો અત્યારે જોડાઈ રહ્યા છે. ફટાફટ જોડાઈ જાઓ. વ્યસન મુક્તિના 3 વર્ષ જેટલા સમય થયો છે, પણ આજે મારે તમને વાત કરવી છે થોડી કે મારા એક સંબંધીને ગલ્લો ચાલે છે, પાનનો ગલ્લો. તો આજે હું ત્યાં પણ ગયેલો એને મળવા માટે, પણ મેં જોયું ગલ્લો હાલે, અદ્ભુત ગલ્લો હાલે. એની વાત પૂછોમાં. દીજે 2 જણા દીજે ન પૂગે, ટોબેકોની આઈટમ. ત્યારે આપણને એમ થાય કે વાહ, કેટલું લોકો ખાઈ રહ્યા છે. પછી એણે મને કીધું અમે જ્યાંથી ટોબેકો લાવીએ છીએ ને હોલસેલમાં, એનું એક દિવસનું કાઉન્ટર 15 લાખ રૂપિયા છે. ત્યારે આપણને એમ થઈ ગયું કે ઓહો. કાજલ તલાવિયા, રમેશભાઈ પટેલ, કિંજલ બેન, એ કોઈ મિત્રો ઇંગ્લિશમાં મને થોડુંક ઓછું ફાવશે પણ તમે તમારી રીતે. રમેશ બોદર, સંજય હરખાણી, એમ તો મને થોડું થોડું ફાવે છે. અમુક નામ નહીં ફાવે એ નહીં વાંચી શકું. એટલે વ્યસનથી ઘણા બધા મુક્ત અત્યાર સુધીમાં થયા છે 3 વર્ષની અંદર. અત્યારે કેવું છે કે ભાઈ તમે થોડી જાહેરાત કરો ને રીલ્સો બનાવો પૈસા દઈને ને તમારું પ્રમોટિંગ થાય તો લોકો તમારો સંપર્ક કરે. પણ એક્સેપ્ટ 1000 માણસમાંથી એકાદ માણસ એક્સેપ્ટ કરવા રેડી થાય વ્યસન મુક્તિ બાબતે, બાકી તો બધાને ઉપરથી જતું રહે છે. એટલે મહેનત આપણે ખૂબ કરી, લોકોને વ્યસનથી મુક્ત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને હજી પણ ચાલુ છે. આવનારા સમયમાં પણ આ શરૂ જ રાખવાનું છે આપણે. પણ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે સાઈડમાં આપણે કંઈક બીજું વિચારી રહ્યા છીએ, પણ અભિયાન તો શરૂ જ રહેશે. અને જે કોઈ લોકોને અમારો સંપર્ક કરવો હોય એ પણ કરી શકે છે. મારો મોબાઈલ નંબર 9421777883. રમેશ પટેલ, રમેશભાઈ, આ બધા ઘણા બધા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે. કંઈક તમને એમ મનની અંદર કાંઈ હોય તો કોમેન્ટ કરજો, તો એનો જવાબ પણ આપણે લાઈવના માધ્યમથી જ આપીશું. અલ્પેશભાઈ અણઘણ, અલ્પેશભાઈ અણઘણ જોઈ રહ્યા છે, બધા મિત્રો જોઈ રહ્યા છે લાઈવ. તો ફટાફટ મિત્રો જોડાઈ જાઓ. સુધીરભાઈ વિરાણી, ચતુરભાઈ, આવું બધું છે. વ્યસન મુક્તિની વાત આપણે લઈને નીકળીએ કે બીજા કોઈ લઈને નીકળે. માણસની જીદ એટલે નથી થતી કે લોકો ઝડપથી એક્સેપ્ટ ઓછા કરતા હોય છે. એમ થાય કે આ તો કીધા રાખે, હવે આમાં બહુ આપણે કાંઈ પાલન કરવા જેવું છે નહીં. કારણ કે ગંભીરતા માણસને ખ્યાલ ન હોય, ગંભીરતાની બહુ ખબર ન હોય. સગા સંબંધીમાં કે મિત્ર સર્કલમાં કોઈને આવી કાંઈ બીમારી આવે, અશ્વિનભાઈ જોડાણા છે, એટલે ત્યારે આપણને થોડુંક એવું લાગે કે ભાઈ આ ન કરીએ તો સારું, પણ પાછું 2 દિવસમાં બધું વિસરાઈ જતું હોય. જેમ કોઈને આપણે શમશાન યાત્રામાં જઈને સ્મશાને જઈએ ત્યારે થોડી વાર માટે આપણે એમ થતું હોય આ બધી માયા છે ને આવી દિશા આવશે આપણે, અંતે તો આપણે મરણ જ થાય છે ને આવી રીતે બાળી દે છે ને આવું બધું જોઈ ત્યારે થોડી વાર માટે આપણે એમ થાય, પણ પછી પાછું બધું વિસરાઈ જતું હોય. રાઠોડ એટલે રોહિતભાઈ, અલ્પેશભાઈ, આ બધા મિત્રો જોઈ રહ્યા છે અત્યારે.
તમને કોઈને કાંઈ વ્યસન હોય તો છોડી દેજો એવું કહેવાનું છે. ને અત્યારે આપણા દેશનું બહુ ચાલી રહ્યું છે, અત્યારે થોડુંક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એટલે બધું થોડું થોડું એમાંય બધાનું ધ્યાન છે. હેતલ પટેલ, એટલે બધું આવું છે. વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં. અહીંયા 2 દિવસ બહુ ઠંડુ વાતાવરણ હતું, હવે પાછું બધું રાબેતા મુજબ રાગે પડી રહ્યું છે. હજી ઉનાળો ચાલુ છે. અને વધુ તો આપણે વ્યસનની જ વાત કરતા હોય છીએ. એટલે વ્યસન જે કોઈને નાનું મોટું, કોઈ એમ કે ભાઈ અમારે 1 થી 2 માવા ખાઈ છે, પણ નુકસાન તો એ એટલું જ કરે. તમે 10 ખાતા હોય તો ભલે ને 1-2 ખાતા હોય તો નુકસાન તો એટલું જ કરે. એટલે અમુક વ્યસનો અત્યારે એટલા બધા ઉપર વ્યાઈ ગયા છે કે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. યુવાનોમાં, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં એટલા બધા વ્યસનો આપણે જોઈએ છીએ ને, અને એ બધાય જોવે છે. તમે જોતા જ હોય, કારણ કે ઘણી બધી જગ્યાએ અત્યારે આખો નશાનો માહોલ જ ચાલે છે. અને એમાં નાનું બધું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એના આખા સેન્ટરો ચાલતા હોય છે. અને એ બધા તમે બધા જોઈએ પણ છીએ. પણ હવે થાય શું, લોકોને એક્સેપ્ટ કરવું જ નથી, તો એમાં તમે બીજું તો તમારું શું થાય? એમાં હાલે નહીં કાંઈ આપણું. આપણે આપણી રીતે જ્યાં આપણું સેન્ટર હોય ત્યાં બેઠા બેઠા લોકોને સલાહ આપી શકીએ, સૂચન કરી શકીએ, એને એની ગંભીરતા વિશે માહિતી આપી શકીએ. પણ છતાંય એક્સેપ્ટ લોકો ન કરે તો એને રોડ ઉપર કે ક્યાંય બીજે અન્ય સ્થળ ઉપર તો આપણે એને કહી ન શકીએ. અને ઘણા બધા સ્નેહ મિલનો, સારા મોળા પ્રસંગો, બધા અમુક ધાર્મિક સામાજિક પ્રસંગો હોય, એમાં પણ લોકોને આ એક્સેપ્ટ કરવામાં શું વાંધો આવતો હોય તો ભગવાન જાણે. પણ ખાસ કરીને નથી સ્વીકારવું એવું ફાઇનલ થઈ ગયું છે કે ભાઈ આ તો કીધા રાખે. રાજકોટમાં વરસાદ ચાલુ થયો, જો અત્યારે રાજકોટમાં વરસાદ શરૂ થયો તો હું હજી સોમહું નહીં બેસી ગયું છે કે કાંઈ. અમારે સુરતમાં તો આજ બહુ નથી, કાંઈ તડકો જ પીડ્યો. વિરડિયા એમ કહી રહ્યા છે રાજકોટમાં વરસાદ ચાલુ થયો. અત્યારે ચાલુ થયો છે વરસાદ, બોલો લ્યો. એટલે આવું છે બધું. કાંઈ વાતાવરણનો મેળ નથી ને લોકોમાંય કાંઈ બહુ મેળ છે નહીં. ક્યારે સૂવું ને ક્યારે ખાવું ને ક્યારે શું કરવું અને કેટલું વ્યસન કરવું ને કેટલો નશો કરવો એનું કાંઈ બહુ અંદાજ કોઈને રહ્યો નથી, માપતાલ નથી રહ્યો અત્યારે. જ્યાં સુધી સૂવે ત્યાં સુધી ચાલુ જ રાખે છે. અને એક વાત હું તમને બહુ ગંભીરતાથી કહું છું, અત્યારે 7 લોકો જોડાયેલા છે, તમે જોડાયેલા રહેજો. એક વ્યક્તિએ મને એવું કીધું કે અમે ધર્મ ખૂબ પાળીએ છીએ, એટલે કે મારા મા બાપ છે એ ધર્મ ખૂબ પાળે છે અને કોઈના ઘરનું પાણી નથી પીતા. પણ એનો છોકરો એણે મને એવું કીધું કે મારે વ્યસન છે ને છોડવું છે. તો મેં કીધું ત્યાં એટલું બધું વાતાવરણ ધાર્મિક હોવા છતાં ઘરની અંદર એટલું ભજન ભક્તિ ને બધું થાય છે, તો વ્યસન આવી રીતે કર્યું શું કામ, ચાલુ કેવી રીતે જોયું? એ તો સંગતના કારણે ને ક્યાંક ટેન્શનના કારણે. હવે કોઈ મહેમાન આવે તો તરત પોતા મારી દેવા, કોઈના ઘરનું ખાવું નહીં, ને આપણે ઘેરે કોક ખાય તો વાંધો નથી, કોઈના ઘરનું પાણી પીવું નહીં, ક્યાંય જાય તો પાણી હારે લઈ જવું. આ એક સારી બાબત છે. ધાર્મિક લોકો હોય એના માટે આપણે ખંડન નથી કરતા. પણ એનું એ છોકરાનું એવું કહેવાનું હતું કે તો પછી મારું ક્યાંક સગાઈ થાય કે મારું સંબંધ વ્યવહાર થાય ત્યારે આ વસ્તુ સામેના લોકો આવા મળે એવું કોણે કીધું કે ન એક્સેપ્ટ કરે તો? એટલે આવું પણ વાંહે ટેન્શન આવે ને તો બાળકો પાછા ગેરમાર્ગે જતા રહેતા હોય. એટલે ધર્મની રીતે પળાય તો કાંઈ વાંધો નથી. બધાને જો એમાં ઈચ્છા અપેક્ષા હોય અને આખા ઘરની એકતા હોય તો આવું બધું કરવું જોઈએ, ધર્મ પાળવો જોઈએ, એમાં આપણે ના નથી પાડતા. પણ પાછળ આપણા જ છોકરાઓને ગમતું નથી કે ભાઈ આપણે આ કોઈના ઘરનું ખાતા પીતા નથી, કે કોઈક આવે તરત પોતું મારી દઈએ છીએ અને આપણને કોઈના પગલાં પડે એ નથી ગમતું, તો એ પાછું આપણા છોકરાઓને જ ન ગમતું હોય તો એ પાછા નશો કરી આવતા હોય. એટલે બધી રીતે આપણે જવાબદારી આખા પરિવારની હોવી જોઈએ. ખાલી આપણે હું એક ભક્તિ કરી લઉં ને બીજાનું જે થવું એ થાય એવું ન હાલે ને. એટલે વસ્તુ એવી છે. એટલે આ બધી ગંભીરતા એટલી બધી છે ને, ક્યારેક કોને હું મગજમાં આવી જાય ને હું સડી જાય મગજમાં, એનું કાંઈ ક્યાંથી પસડાટ લાગી. કોઈને ધંધામાં થોડું ઘણું ડીમ હાલતું હોય, મંદી હોય, એના કારણે થોડો ઘણો ધંધો ડીમ હોય તો એ વ્યસનનો સહારો લેતા હોય છે. ઘણું પહેલાં જેવું અત્યારે છે નહીં એમ
કે વ્યસન કાંઈ એને એમાંથી બહાર કાઢીએ કેમ ન હોય, એમાં તો અમુકનું અંદર ઉતરી જાય માણસ. પણ છતાંય માણસને એવું થાય છે કે આપણે જ્યારે કાંઈ પણ ટેન્શન આવે છે કે ધંધાકીય રીતે નુકસાની કે પારિવારિક કંકાસ હોય કે કોઈ પણ ઇસ્યુ આવે ત્યારે માણસ વ્યસન તરફ જાય છે. એને કેમ સમજાતું નહીં હોય? કાળું આપણે જે કરીએ છીએ એ તો ઉલટાનું ખાડામાં પડવાનું કામ કરીએ છીએ, એમાંથી બહાર નીકળવાનું નહીં. નકર માણસ ધર્મની નજીક હોય તો આખા પરિવારની અંદર ધર્મનો માહોલ હોય તો એમાંથી બહાર આવવા માટે કે ગમે એ કાંઈક એનો ઓપ્શન બીજા ઘણા બધા હોય છે. વ્યસનનો સહારો લેવો એ તો કેટલું યોગ્ય એમ, એ તો બરાબર છે જ નહીં. પણ છતાંય હવે સંગતના કારણે થતું હોય કે કેમ હોય, હવે ભગવાન જાણે. આવું બધું છે. ધર્મ પાળવાથી ને પાછળ નથી બહુ લોકોએ ઘરની અંદર બોલું થતું જાય છે. અને કાં માહોલના હિસાબે, કાં મિત્ર સર્કલ એવું હોય, અને કાં પછી યોગેશભાઈ વાસાણી, જો અમારા યોગેશભાઈ વાસાણી જોડાણા છે, એને આજે 1.5 વર્ષ જેવું થઈ ગયું વ્યસન મૂક્યું. એને હમણાં જ આવ્યા હતા અમારી ઓફિસે. શરીર એનું હૃષ્ટપુષ્ટ થયું છે વ્યસન મૂક્યા પછી. અને આમ કાંઈ ટેન્શન છે નહીં ભાઈને. હીરામાં ડાયમંડમાં કામ કરે છે યોગેશભાઈ વાસાણી. અને તમને કહું, એને 9મા મહિનાની 21 તારીખ મને યાદ છે, 2023ની 9મા મહિનાની 21 તારીખે વ્યસન મૂક્યું હતું. અને આજે 1.5 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. બહુ આનંદ આવે છે એ કે. અને એવા ઘણા બધા મિત્રો છે કે વ્યસન મૂક્યા છે એવા. અને એક લવજી દાદા માવાણી કરીને છે અમારે, એને 72 વર્ષની ઉંમરે વ્યસન મૂક્યું. એને પણ એટલો બધો આનંદ, અને લોકોને એવી બધી સારી સલાહ, સારી એની પોસ્ટું બધું તમે જુઓ તો સોશિયલ મીડિયામાં પણ એ દાદા એક્ટિવ છે. અત્યારે વેસુ સાઈડ ક્યાંક દિવસ નાઇટની નોકરીમાં છે, એટલે ક્યાંક સાઈડ કોઈની સંભાળે છે ને ધ્યાન રાખવાનું એવું કરતા છે. જય ભગવાન યોગેશભાઈ લખે છે, જય ભગવાન ભાઈ. હવે પાછું વ્યસન પાછું ગતકડું કરી ન જાય એનું ધ્યાન રાખજો. મૂકી તો દીધું છે, પણ પાછું અમુક લોકો એવા હોય કે મેં 6 મહિના ન ખાધું ને પછી પાછું ચાલુ થઈ ગયું. તો એ ગલ્લાવાળાને મને લાગે ઘેરે દેવા આવતા છે કે ભાઈ તમે 6 મહિનાથી આવતા નથી, લ્યો થોડુંક લ્યો, એવી તાણ કરતા હશે કે કાંઈ સમજાતું નથી. ઘણા લોકો એવા આવે કે ભાઈ 4 મહિના બંધ રાખ્યું. અમુક લોકોને તમારે જોવું, શ્રાવણ મહિનાની અંદર છે ને, એ એમ કે હું કાંઈ વ્યસન નથી કરતો. શ્રાવણ મહિનાની અંદર એ પીણું હોય કે સાવવાનું વ્યસન હોય કે પીવાનું હોય, એ બધું બંધ કરી દે. આખો શ્રાવણ મહિનો કોઈ વસ્તુ એ ન લે. શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે પાછું ચાલુ કરી દીધું. એનું એક હાળું સમજાતું નથી કે ભાઈ કેમ એ શ્રાવણ મહિના પૂરતી બંધ રહીને પછી ભાદરવા મહિને શરૂ થઈ જાય. સાચી વાત, મેં સાદી આરએમડી મૂકી દીધી આપના જેવાથી. લ્યો, સાદી આરએમડી મૂકી દીધી એટલે એમાં માલ માયનો છે એ તો હજી નથી મૂકતા. તમે મૂકી દીધી મેહુલભાઈ ઝાલા છે કરીને, તમે મૂકી દીધી મેહુલભાઈ, બહુ સારી વાત કહેવાય. પણ હજી જેને નથી સમજાતું એ તો હજી એમાં જ માલ માયનો છે એટલે એ નથી મૂકી શકતા. સોરી કહેવાથી હશે કંઈક. હાલો, મેહુલભાઈ ઝાલા કંઈક એની રીતે લખે છે. એટલે આવું છે બધું. અહીંયા શહેરમાં જ છે એવું નથી, ગામડામાં એટલું જ વ્યસન થઈ ગયું છે. અને લોકો એને એમાં જ માલ માયનો છે. એટલે કાંઈક મેં તમને કીધું કાંઈક ટેન્શન આવે, કંઈક ઘર કંકાસ હોય, કાંઈક પારિવારિક કોઈ પણ ઇસ્યુ હોય એટલે માણસ સીધો વ્યસનનો સહારો લેવા પોગી જાય છે. અને કાં પછી મિત્ર સર્કલ એવું હોય કે ભાઈ અત્યારે તો બધું કોમન છે એમ, પણ ક્યારેક જો હોસ્પિટલમાં એકાદો આંટો મારે ને તો એને ખબર પડે કે આ શું કહેવાય ને કેવી રીતે માણસો હેરાન થતા હોય ને કેવી રીતે રીબાતા હોય. બીજા નંબરમાં પછી ક્યારેય કોઈ તમને સપોર્ટ ન કરે. વ્યસનથી કાંઈક પણ ઇસ્યુ થાય, કોઈ તકલીફ આવે ને તો 1 રૂપિયાની મદદ માણસ ન. અત્યારે આમ થાય કાંઈ તમારે એવું કામ હોય તો નથી કરતા, તો પછી વ્યસનથી કાંઈક તકલીફ થઈ હોય તો એમાં તો લોકો એવું જ વિચારે કે હવે આ પછી ક્યાંથી કાઢીને દે. એટલે એમ કોઈ તમને એક્સેપ્ટ કરવા તૈયાર નથી ને કાંઈ મદદ કરવા તૈયાર. હા, તમારું એક્સિડન્ટ થયું હોય તો હગા સંબંધી હોય કોઈ ને કોઈ, તો એ તમારી વારે આવે કે ભાઈ લો પૈસા તમારી પાસે ન હોય તો થાય ત્યારે દેજો, પણ સારું એવું પ્લેટ મુકાવજો. કાંઈ પણ એવું કાંઈ હોય દવાખાનાનું બીજું અન્ય, તો હગા સંબંધી છે બધા સપોર્ટ કરતા હોય.
પણ વ્યસનથી કાંઈ થાય તો પછી આપણે હગા સંબંધીમાં કોઈક બહુ પૈસાવાળા હોય તો આપણે એમ હોય કે હાલું આને સપોર્ટ કર્યો નહીં, પણ એને એ જાણતા હોય ને કે આને જ્યાં સુધી સારું હતું ત્યાં સુધી બે ફામ ધબધબાટી બોલાવી છે ને હવે પછી તકલીફ આવે ત્યારે આપણને યાદ કરે છે. આવું થતું હોય એટલે લોકો સપોર્ટ ન કરતા હોય એવું બને. આપણી પાસે સારું હોય ને કોકને કેન્સર થયું હોય તો આપણે વિચાર કરીએ કે આને દી તો જાય છે દાન પેટે, બાકી પાછા તો આવવા પણ છે નહીં. એટલે જેટલા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે એ બધાને મારી ખાસ વિનંતી છે કે કાંઈ પણ આપણા જીવનમાં નાનું મોટું કાંઈ વ્યસન હોય, કુટેવ હોય તો એને આપણે સમજીને જ ત્યાગ કરી દેવો જોઈએ. કોઈ કહે અને પછી મૂકી એની કરતાં આપણે સમજીને જ તે એનો ત્યાગ કરવો જોઈએ. આપે કહ્યું હતું પેકિંગવાળી કોઈ પણ પ્રોડક્ટ ન કહેવાય એટલે મેં તમારા કહેવાથી મૂકી દીધી સાદી આરએમડી. આભાર હિંમતભાઈ. વાહ, જો આ મેહુલભાઈ ઝાલા છે ને એને આપણે વાત કરીએ છીએ કે પેકિંગવાળી એટલે પડીકીમાં પેક થયેલી વસ્તુ હોય ને એ પછી ગુટખા હોય કે પછી સાદું હોય કે એમાં જે કાંઈ આવતું હોય ટોટલ વસ્તુ જે પડીકીમાં પેક થઈને આવે છે પડીકીમાં એને આપણે પછી એ ગુટખા ટોબેકો જ સમજવાનો. પછી ભલે એ સાદું હોય કે ઓલું હોય એની અંદર ત્યાં આપણે સમજી લેવાનું પડીકીમાં આવ્યું હોય એટલે એ ધ્યાન ભટકાવે ને. ટૂંકમાં માવા બંધ કરીને એક ભાઈ મને એવું કહેતા મેં માવા તો બંધ કરી દીધા પણ વગડિયા શરૂ કર્યા ને ગઈકાલે જ આવ્યા હતા એ લ્યો નહીં તો એ મને કે મારે વગડિયા 12-15 થઈ જાય છે તો એ તો એનું જ રહ્યું ભાઈ. બિલાડું કાઢીને ઊંટ બેહાર્યું સૂનો એટલો ખવાઈ જાય છે. અરે હોપારી 15ની ભેગી કરે તો એક સાયલું ભરે એટલી હોપારી થાય ને. તો હોપારી સૂનો ને પછી એમાં જે કાંઈ નાખતા હોય વરિયાળી એ નાખતા હોય તો પછી ભલે કાંઈ હોપારી ક્યારેક કોરો ટુકડો ખાય એનો વાંધો નથી, પણ પછી 15 માવા જો વગડિયા થઈ જતા હોય તો એ તો 500 ગ્રામ જેવું વજન થઈ જાય એનું. આપની વાત સાચી, વ્યસન ન કરાય. પછી આ ભાઈ એક લખે છે કુરેશી હિંમતભાઈ, હું 15 વર્ષનો હતો ત્યારે રોજે 50 રૂપિયાનો માવા ખાતો હતો. આજે મારા 32 વર્ષ થયા હજી માવો ક્યારેય યાદ આવ્યો નથી. હજી તો એ ભાઈ બહુ મોટો લખ્યો લાગે. ક્યારે 32 વર્ષ થઈ ગયા માવો ક્યારેય યાદ આવ્યો નથી અને ક્યારેય ખાવાનું મન થયું નથી. એનું એક જ કારણ છે કે જે મને માવામાં રસ મળતો તો એ આનંદ મળતો તો તે આજે મેં ભગવાનના નામ લેવાથી અને ભગવાનની કથા સાંભળવાથી મેં માવાનો સામાન્ય રસ ભગવાનના નામ આગળ કાંઈ નથી. જોજો શ્રીમદ ભાગવત કથાનું નિત્ય શ્રવણ કરીએ અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ અથવા તેમના અવતારો સાંભળજો. આ ભાઈ લખ્યું છે તેમના અવતારો ભગવાન કૃષ્ણના અવતારો ડેલી નામ લઈએ તો ગમે તેવો વ્યસન હોય તે પણ છૂટી જાય. એટલે તમે એક વસ્તુ ડાયવર્ટ કરી નાખી કે ભાઈ આપણે જે વ્યસનમાં તમારું મન લાગેલું રહેતું એને તમે ભગવત પરાયણ કરી નાખ્યું, શાસ્ત્રનું વાંચન કર્યું, સારા પુસ્તકો સારી ચોપડીઓ તમે વાંચવાનું ચાલુ કર્યું એટલે તમને તમારું મગજ જે કાંઈ વ્યસનમાં રસ્યું પછું રહેતું ને વિચારો તમને જે કાયમ વ્યસનના આવતા એ એના કારણે તમે વ્યસનને તરફેણમાં હતા અને હવે તમે ભગવત પરાયણ થયા છો. શાસ્ત્રોક રીતે તમે શ્રીમદ ભગવત કથાનું રસપાન કરો છો કે પુસ્તક વાંચો છો તો તમારું મન એમાં ખૂતી રહે છે અને તમને એમાંથી આનંદ આવવા મળ્યો. એટલે વ્યસન કરતાં બીજે ઘણી બધી જગ્યાએ આનંદ લેવા જેવું છે, જીવન જીવવા જેવું છે, પણ માણસને સમજાતું નથી એટલે એ કાંઈ એને જડ દઈને એક્સેપ્ટ કરતા નથી અને સ્વીકારતા નથી અને એમાં જ એને માલ માન્યો છે. એટલે માવો ખાય છે એ કરતાં જાજો તો કાગળ ઘાઈને ખવાઈ જાય છે. પણ એવી એ કોને ખબર પડે? અમુક માઇક્રો તમારા માવા તમે સોળો છો અને ખાવ છો એમાં પ્લાસ્ટિક તમારા પેટની અંદર જાય છે. આપણે જુઓ તો અમુક પશુ અને ગાયને આપણે કંઈક પેટમાં ગાંઠ પ્લાસ્ટિકની થઈ ગઈ કારણ કે જબલા ખાય છે. એ જબલામાં રોટલા નાખીને આપણે ગાયને કે ક્યાંય પણ મૂકી દઈએ છીએ તો એને કાંઈ કાઢતા ગાંઠ છોડતા આવડતું નથી.
તો પશુ છે એટલે એને અંદરથી રોટલાની સુગંધ આવે છે એટલે એ સીધું જબલું જ આખું ખાઈ જાય છે અને થોડુંક ખાય એટલે એને જબલું અંદર તૂટે એટલે એને રોટલાનો સ્વાદ એ આવતો જ હોય ને કે ભાઈ અનાજ છે એમ અન્ન છે એટલે પછી પ્લાસ્ટિક બધું એકઠું થાય પેટની અંદર એની ગાંઠ થાય. એવી જ રીતે માણસ જ્યારે નીચે રોજ 10, 12, 15 માવા ખાઈ જાય છે અને એક ધારા ઘંસ કરે. ઘણી વખત તમે જોરથી સોળતા હોય ત્યારે કાગળ ફાટી જાય, માવો ગરમ થાય ને કાગળ ફાટી જાય એટલે તમારા હાથમાં આવી જાય તમાકુ હોપારીના કટકાન. તો એ તમે કાયમ ઘંસ કરો છો, 15 માવા રોજ ઘસો તો એનો સમય તમે જુઓ અને પછી એમ કરતાં તમે વર્ષ દિવસ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ અમુક એમ કે 25 વર્ષથી હું વ્યસન કરું છું. લ્યો વાઘ મારી નાખ્યો હોય એમ 25 વર્ષથી તમે વ્યસન કરતા હોય તો 25 વર્ષથી તમે કાગળિયા સોળો છો તો એમાં અમુક માઇક્રોપ્લાસ્ટિક તો તમારા પેટની અંદર જાય છે. રજનીભાઈ રામોલિયા તો જો કે એને કાંઈ વ્યસન નથી, પડીક્યું ખાય છે, પણ એ સાંભળતા હોય તો એને કહીએ કે ભાઈ તમે માવા ખાવાવાળા ખાસ સાંભળજો કે અમુક માઇક્રો પ્લાસ્ટિક તમારા પેટની અંદર જાય છે એની ગાંઠું થઈ જાય છે. એક તો ખાણીપીણીમાં આપણે ઓર્ગેનિક કે ગાય આધારિત ખેતી કે પ્રાકૃતિક ખેતીને કોઈ દી એક્સેપ્ટ કરતા નથી આપણે, હવે એ તો કે ખોટું હોય. અને જીનથી ખાઈને જેવા ને તેવા તેલના ખોરાક ખાઈને અત્યારે ચરબીની ગાંઠું 100 માણસને ભેગા કરો ને તેમાં 80-82 જણાને તો ચરબીની ગાંઠું હોય ને હોય જ. મારે પોતાની છે લ્યો તો પછી બીજાને તો હોય જ. એટલે પછી આ ઉપરથી આપણે વૈધનું ઉમેરીએ પ્લાસ્ટિકને તમાકુને આ તો ઝેર જ છે. તમે થૂકે માણસને લાળ રસની એને કિંમત સમજાય જાય ને, જે થૂક છે ને થૂક જે માણસ થૂકી નાખે છે એ લાળ રસની કિંમત સમજાઈ જાય ને તો એ માણસ બીજે દિવસે વ્યસન મૂકી દે અને કોઈ પ્રોડક્ટની જરૂર પડતી નથી. શું કામ કે ભાઈ લાળ રસ આપણને ભગવાને એવી એક અનોખી ભેટ આપી છે, ગિફ્ટ આપી છે એમ કહો તો પણ ચાલે કે ભાઈ એ લાળ રસ એવી વસ્તુ એક પ્રદાન કરી છે પ્રભુએ અલગથી કે એ કોઈ દી કોઈની હાલે નહીં, તમારા વાઈફની, મા બાપની, ભાઈ ભાંડુની કોઈની લાળ રસ ન હાલે. લોહી તમારે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ જાતિના લોકો હોય એનું તમને જો ગ્રુપ એક મેચ થતું હોય તો બ્લડ તમારે કોઈ પણનું ચાલે અને સડાવી શકીએ અને આપણે ઊભા થઈ જઈએ. પણ લાળ રસ છે એ તમે પાકેલું કેળું ખાવતો હોય ભલે ને કાસા શેણ્યા ખાવતો હોય ભલે, એને જો પાસન કરી દે આવી અદ્ભુત ભેટ આપણને ભગવાને આપી છે એને જો તમાકુ વારે થૂકી નાખીએ તોય નુકસાન કરીએ છીએ અને પેટમાં ઉતારી જઈએ તોય નુકસાની કરીએ છીએ. આ વાત ફાઇનલ છે. કારણ કે જો અંદર ઉતારી જઈએ તો ઝેર હારે આપણે લાળ રસને સાથે ઝેર ઉતારીએ છીએ અને થૂકી નાખીએ તો તે કેટલા રૂપિયાનું થૂક થયું એ તો આપણને ખબર નથી એટલે થૂકી નાખી છે. એકવાર માણસ થૂકે ને તો એ હું મારા અંદાજ પ્રમાણે મારા બુદ્ધિ પ્રમાણે એમ કહું છું કે 10,000નું બંડલ ફેંકી દીધું એને, એટલી એની લાળ રસની કિંમત છે. કારણ કે તમે દુનિયામાં કોઈ પણ ડૉક્ટરને પૂછી દો ભાઈ લાળ રસ મારે જોતી હોય અમુક તોલું તો કેટલાની કિંમતની લાળ રસ મળે, તો એ ક્યાંય મળતી નથી, એની ક્યાંય બેંક નથી, એના ક્યાંય ડોનેશન નથી થતા અને એના ક્યાંય કેમ્પ પણ નથી થતા. એટલે ખાસ લાળ રસની કિંમત સમજાઈ જાય માણસને તો પણ વ્યસન છોડી શકે છે અને છૂટી જાય. ભાઈ એમ કહેતો કે અમે 25 વર્ષથી કરીએ, એટલે અહીંયા પછી નહીં 35 માવજી દાદા લવજી દાદા માવાણી અમારે 72 વર્ષે વ્યસન મૂક્યું. બોલો 15 પૈસાની 10 પૈસાની તમાકુની પડી હતી ત્યારની એ ખાઈતા હતા, એનું વ્યસન કરતા હતા. એ 8 રૂપિયા તમાકુની પડી પોગીને ત્યારે એણે બંધ કર્યું. બોલો તો કેટલા વર્ષ એણે ખાતું તોય એ છૂટી ગયું હોય તો આપણીથી ન છૂટી જાય. અને અમુકને તો હજી મૂછના દોરા નથી પૂટ્યા ને ત્યાં તમને કહો આમ મોટા ધુરંધર હોય ને એમ એવો ધૂમ્રપાન કરતા હોય તમને એમ લાગે ઓહો તો મોટા દિગંબર હોય એવી રીતે તો આમ સલામું ફૂંકતા હોય. આપણે જોઈએ તો આપણને દયા આવી જાય કે આને હું આના મા બાપને બિચારાને ખબર નહીં હોય ને આ છોકરાઓ અત્યારે આ રવાડે સડી ગયા છે. ઠીક છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આમાંથી ઉગરવાનું કાંઈક આરો મળે અને માણસને કાંઈક એવો કોઈનો જોગ થાય ને એમાંથી વ્યસનમાંથી મુક્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કહીએ. એટલે આજે ઘણા બધા મિત્રો જોડાણા હતા લાઈવના માધ્યમથી અને 8-10 લોકો જોતા હતા વચ્ચે લાઈવમાં, બહુ સારું કહેવાય. અને ફરીને પાછા ક્યારેક આપણે મળશું લાઈવના માધ્યમથી. અત્યારે પણ બધા લોકો જોડાઈ રહ્યા છે પણ
અલ્પેશભાઈ અમારે ચાલુ કર્યું ત્યારથી હજી એમનું લાઈવમાં છે જ. અલ્પેશભાઈ અમારે ઠેઠ સુધી રહ્યા. નરોત્તમભાઈ છે. આમાં ઇંગ્લિશમાં મને પાછું ભાવે ઓછું ને ભાઈ વાંચતા, એના કારણે તમારા નામ સટસટ બહુ વાંચી ન હોય કે આપણે, પણ છતાંય કોઈને કાંઈ વ્યસન હોય તો એનાથી મુક્ત થાજો. અમારી ક્યાંય જરૂર પડે તો અમારો સંપર્ક કરજો. રામાણી અરવિંદભાઈ રામાણી, ક્યાંય પણ જરૂર પડે તો અમારો મોબાઈલ નંબર છે 9427177883. અને આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે તમે જોડાણા અને આટલી વાત અમારી તમે સાંભળી એ બદલ આપ સૌનો બધાનો ખૂબ ખૂબ આભાર. બસ શુભ રાત્રિ. જય હિન્દ, જય ભારત, જય સનાતન.